ગુડ મોર્નિંગ ગાઈઝ. તો મસ્ત મોકળે એ કળા કરતો હતો, મોય કસરત કરતો હતો. તે કેમેરો લઈને આવવા છે, ત્યાંથી મોર જોઈ ગયો જતો રહ્યો. મસ્ત દેખાતો હતો એકદમ નજીકથી. અહીંયા જતો હતો, હું અહીંયા જતો ચાચ્યો આ રહ્યો. પરસ્પરો મને જોઈ ગયો ને એક બીવાઈને જતો રહ્યો. હાલ અમે એકદમ નજીકથી જોયો અહીંથી. હું અહીંયા તો અહીંથી કેમેરા ઊંચો કરે તરત બહુ દિવસ પછી સૂર્ય કાઢી નીકળ્યો છે બહાર. ચલો નહીં જોઈ. ગુડ મોર્નિંગ. પપ્પા તો જ્યાં પપ્પાને કે પેલું ડોક્યુમેન્ટ આલવા જવાનું વિજાપુર. વિજાપુર હા કીધું ના હું કીધું. એટલે આપણે ચપ્પુ લઈ લે પેલી એ લાઈવ આમ સોની મોની વેલા વેલા તો ગઈ સાફ સફાઈ થાય રસોડાની. પાછું એવું હોય ચોક ચોક નાખી દે છે. અમુક સામાન કોમનો હશે ને બજાર છે એલા તારે નહીં. અમુક અમુક વસ્તુ એવી હશે ને ચોય નાખી દે. તો બે જણા ચો રમું છું ને હમણાં પાછો લડાશી બરાબરનો નહીં બીએમ નહીં અસલા નહીં લડાતો તઈ. સાફ સફાઈ થાય છે આજ તો ઘરમાં બધી રીતે. તમે લાલા થઈ જઈશ ખીચડી વંગારે ખોલતાણ પછી આપણે જોઈએ. તો જાપાનથી પેક આવ્યું સારી પાર્સલ મિની કિચન. આમ હોકું છે એ તો આમ ખોલે તાણું જ ખબર પડશે. ખોખું મોટું છે, નામ છોટે દર્શન, નામ બડે દર્શન છોટે એવું જ નહીં. સામાન આટલું જ છે. જાપાનની ભાષામાં લખેલું છે શું? અરે આ મસ્ત દળિયો છું સંજ્યા. એટલે દબાઈ જઈશ પણ આ તો હા તે દબાય નહીં તો કે ખાલી આટલો સામાન આવ્યો. શું આવ્યું છે ભલે જો આ રેશન બ્રીટકેસ છે એટલે હાટ અને આ બધું છે રિયલ વર્કિંગ. આ બધું રિયલ વર્કિંગ આવું છે એ કાગળ છે ઇન્નમ ખાલી. હા એમનું જો આ કાતરે કમ્પ્લીટ ફોર્મ કરે. આ કાતર છે ને રિયલમાં કટિંગ કરે. લાવ કાગળ ખાઓ. વિશ્વની સૌથી નાની કાતર વર્કિંગ. તારી આખું કેટલાનું છે ઓમ? અરે 8,000નું. તો એ તારી 8,000નું છે પણ આપણને તો ફ્રીમાં આવ્યું છે પ્રમોશનમાં. પ્રમોશનમાં ઊભી રીલ્સ બનાવી દે છે પેલા મૂકવા. એ વાત મૂકવાની છે હા થોડું ઓમ હરખી કરી એટલે આપણે લેપટોપ ટાકું ના પેલામાં એમાં એ જ કરું છું. અને પછી મેટલની સાઈડ અને પછી લોકે વર્કિંગ એ જબરું છે લે મેટલ સાક્ષી. ખાલી બ્રાન્ડનું નંબર લખવાનું છે નીચે. ટેગ કરી દેવાનું. આટલી વસ્તુ આવી એટલે એનો ટેગ કરી દેવાનું. ગાડી ચલાવે ગાડી કેવો ચલાવે પાછું વય આવશે આમાં. એટલે પેલું આ તો જો બે કિચનનું બનાવવાનો ફાયદો આ બાજ કંટાળો આ બાજ પણ બનાવું તો ખાવાનું જ છે. આમ જગ્યા બદલાય છે કિચનની તાણ હોય ખાલી કરીને ત્યાં જવા દેવું ત્યાં. એ તો હતો નહીં પણ બાજુમાં નહીં તો કોઈ ઘર આખી જાય ખાલી કરીને પેલા કોથળા બહાર ભરીએ એટલે પાછો હજીરો તો એના થવાનો એટલે નગાય કિચન બરાબર અમારે બહાર મસ્ત મળી ડબ્બા મૂકવા. મને પેલા તો ચો સ્ટેન્ડ હન સ્ટેન્ડ શું લાગે હો મમ્મી કઈ પોણી બનશો ને લે ખાલે થયો ને પહોંચતો શેઠ પોક્યો છો. મેં કે રોટલા બનાવવા બે તો વાહણ ગાવા બેસીશ. કેમ દાળ ભાત? ના હોય તો જે હાલે ખાઈ લેવાનું. તાણી એવું જ કે તાણું થાય હું આઈટમો બનાવો છો એ તો ખોચા કાઢું પણ જે હાલે ખાઈ લઉં. અલ્યા રે વાઈ દે ટીકલા
બધા પેલા એ થઈ જશે મિની કિચન ટોમેટો ને બધું શું પડીશ હોય જો વંગારવા બે કે ખાવા બે કિચન તો ભાઈ બનાવું છે ને એ મસ્ત શેડ જેવું બનાવ આટલા ફરીને આ બાજુ ગાર્ડન થોડો પાછળ ગાર્ડન આ બાજુ હા માટી નહીં પાળો કરવાનો પેલી એ બનાવવાનું સંજય દિવાલ કરવાની હોય પથ્થરની હા તું લીધો અંગૂઠો હા ડેડિયા ઇન્દર લેતા લેવાની દેતી પોતે લઈને ઊંઘી છે તો તો દાળ ઢોકળી ભાત આજે થાળી બાળી આપવા દે હેડ શું લાવજે લે ખાવાનું ઈ તો લે હું ને ભાઈ આપણે બધી સાસ પડી છે તો દાળ ભાત દાળ ઢોકળી ભાત આ તો સંજોગ બુલેટ લેવા જવાનો છે ફોન તો નક્કી થઈ ગયો હા ફોન તો મને લાવવાનો 512 GB ના 1,70,000 આઈફોનના એ તો $1,300 બતાવો 512 GB ના આપણે કોન્ટેક્ટ કરી નાખો જે અમેરિકા હતું અહીંયા હું તમને ભાઈબંધનો મેસેજ કરું હું કોઈ બી આપવાનું હોય મોકલી દેજે થઈ ગયો ને રિલીઝ આમ નહીં કર દઉં આમાં શુક્રવાર નક્કી ના હોય હા આ બે તો ખાઈ લીધું વેલા ઉઠી તો એ હું ખાવા હો એટલે છે રીતે એકલો તો સંજુ તો ઊંઘી ગયો છો દિવ્યા આજ કની વાટ જોઈ રહ્યો છું હા ગુડ્ડુ નહીં ખાઈ અરે લે પાછળ આવે છે ઓકે ચાલ મોબાઈલ બંધ થયો છે ચાલુ હોય વાઈફાઈ તો જ્યું છે એ થોડી વાર 2 મિનિટ જ ચાલુ રહેશે હા કોણ છે એ તો ખબર હોય મોબાઈલ તું જ જોતી હોય સિરિયલો એટલે ખબર પડી જ જાય હું છે ના ભાઈ શરદી થવા થમ સબો તે પણ ખા અહીં પડી જો તો રવા દે તાણું સમસમ ના મળો પોણી છે એ તો જેન્ટ્સ એ ભરીને મૂક્યું છે હા એટલે આ પોણી હતું આ તો જેન્ટ્સ જે ભરી તું જેમ તારું જો હતું તું ગુડ્ડુ ની પી જઈ હતી એક 1:30 વાગે હું ગયો તો હાલ જાગ્યો ઓકે સુલવા વ્લોગ જ નહીં બનાવતો બનાવતે તો ઊંઘી રાખો જોઈએ મને આઈફોન लिया ना 16 ને 17 હા રેન માર પડ્યો બાજુ ના વાપરા નહીં મને હાલ દો તો અમે બનાવીને ઈનો તો કરવા એમાં એક ચક્કુ ફરવા ખાલી તિજોરી નહીં તારી તૈન લાવી હતી ને એમ પપ્પાના એમ કરેલા એક ચક્કુ એ નહીં તિજોરી નહીં તારી એ તો ખોવાઈ ગયું મોટા ભાઈ નવું લાવી હું બોલો મમ્મી કે ચક્કો હંતા દે હા એ હું હારા માટે હંતાડું તો કઈ જાત તો મમ્મી કાકડી લાવી છે આપતી એક દિવસ તો પતા હા બનાજ હું એક કઈ જવું ગળો હારા બધું હું તો 1 વાગે ઊંઘી ગયો તમે તો કઈ ના ઊંઘ્યા તો કઈ જાત તો દૂધી બનશે તો સાડી બનાવ પૂરી બનાવ દૂધી એકલી ચણા ના દૂધી એકલી. ચા બા પીધી કે નહીં ચા બા પીધી કે નહીં શું છે કાજલ ને તાન હું તો ઊંઘે ને મમ્મી ફોન આવી ઊંઘી તી જોજો આ મારા ઓપ્શનનો માત્ર કે મારો ફોનમાં મોબાઈલ જોતો હતો મને તો મોટ અને એક જ ગીત વાગ કરો કંટાળી હું તો ઊંઘી એ તો મમ્મી ઊંઘી જઈ હશે મોબાઈલ બાજુ મૂકી ના ફેડે જ જતો તો પેલું એક જ ગીત વાગતું હતું આ માસી એવો કે સવિતા જોડે જ ઊંઘી આમ ફોન નીકળ્યા આટલા ફોન રાખીને ઊંઘ્યો તો મોમ ચાલુ કરી દીધેલું પીધો ચા પાક નહીં કેટલા વાગે જાગ્યો બધો કાજલ ને શું તાને
હા એમ કે તમારે મેઠું હળદર નાખી માપનું ખાલી ગરમ કરજે મારે ખાલી પી આટલું ગોળી રસ આપી માથાની સાહેબ માથું નહીં ગળું જ ખાલી પેલું સોળ પેલું એ થઈ ગયું કાકડી ખાઈએ ગાઈસ ગરમ પોણી છે તો એના કોગળા કરીએ આપણો બીમાર થઈ ગયો શું મન તો હાલો બાપાને તો હાલો એકલો એકલો ખોસો તે હેલો હાલો નહીં હાલતી યસુ બાપાને તો હાલો નહીં હાલો નહીં હાલો બાબાને ગળું દુખાવ કે છે વીર ગળું દુખાવ બાબાને કે નહીં હાલે વીર કે તું હાલે હાલ્યા મારો વાઘ હાલ છે આ તો તું હાલે મને નહીં હાલે હા તા મમ્મી જેમ લા હેડો લા હેડો હાલો થોડી એક હાલો હેડો થોડી હાલો હાલો આ ઓન નાખો નહીં હાલે હવે કે મને આ કે હું નહીં હાલું ગોવી કે હું તો ના હાલો હેડતી હા હાલી હાલી ભાઈ હેડો હો જો લે વ્યુ બાબા ના હાલે કા લાવો તાર હેડો લા હેડો બાબા ના હાલતી હોય તો હા કેનારું નહીં આવતું ના કેનારું હાલત લા હેડો હાલતો હોય તો લે લા હેડો બાબા ના હાલો નહીં જીવ ચાલતું કોઈ ના તાણે બાબા નવી લાગશે તો ગાઈસ હોત પડી ગયું છે નહીં તો સાફ સફાઈ ને એવું બધું થાય પપ્પા તો છોકરો લઈને બેઠા જ હોય એ તો મને ના લી વીયુ આલી થોડી એક ચોકલેટ આલી વીયુ તો એ ના આલી મને વીયુ આલી કે તે મન તો ગાઈસ દૂધી બનાવશે ને હોજ પડી ગયું છે લે મને કીધું તો ના પડી હાલો હા આમ એક આઈ જઈને હું મારા આમ જવું છું પેલા કીધું તો હું લેતા હોત સારું હેડ પરવાન થાય એટલે મને બૂમ પાડજે હું તાબા ઉપર છું હા શિલ્પા મને પરવાન થાય એટલે પડી હાલજો ભાઈ કીધા ઢોળી જશે ખોટો ઢોળી જશે એના કરતા લાયકું હેટ કઈ કદી મદી નહીં હાથમાં લઈને બેઠા છે એમાં ભાગ પડાવો છો સિંગ બચ્ચો કોણ લાવ્યું લાઈનો પડે તમને ખબર ના મેં તો હાલ જ જોયો હા પેલી છે ભરતી હતી ને ત્યારે જોયો તો તો એ ટીકો કોક બનાવે છે ચટણી બટની ક્યાંની ડુંગળી ની વ્લોગ ચાલુ છે કયો મને વ્લોગ યાદ ચાલુ હતા આપણો કાલનું કાલ જો મેં આ જય કપડો અંજોઈ મેં આજ કપડો પહેરેલો નહીં કાલનો નાયા નહીં તમે જો નહીં આવો મને આ બ્લોગ જોવાના આદત હતા નવું લાકડું ચોપિંગ બોર્ડ કાઢી જૂનું પેલા વાપર બેમ્બુ વાળું નવું કાઢવા દે આ હળી જશે તો કે કાઢીશ આજે જરૂર નથી તો ઉપર લઈને આવ્યા છો ના આપણે ચક્કો સંજય પેલો લાવવાનો તને ખબર નહીં હું અલગ આઈડિયા રાખું છું ને એની માટે લાવ્યો છું પણ આઈડિયા થતો નહીં ઇમ્પ્લિમેન્ટ હા આઈડિયા ના કહેવાય ઇમ્પ્લિમેન્ટ થતો નહીં આઈડિયા તો શું થયું અને પંખાનો ઝીણથી ખબર પડી પોખી નજીક હતું હવે હાલ હમણાં અડી જોત કોણ જતો રહો તો ચાલો તો હતો નતો ગળું જતો રહો તો શું કરો બાલ થોડા એક સાઈડ વધારી દેવાના આપણે બોબા દે કો કેવું છે મમ્મી હા અને ચેક નતું કરાયું અને નહીં કઈ બિચારો આખી જિંદગી પસ્તાય છોકરું બહાર આવીને નહીં બધો હેરાન કરું એ અલગ મોટો થાય એટલે અને ડોક્ટરને બતાવી જ નહીં હોય ને તો ડોક્ટર ના કહી દે સંજય કઈ છે તો તરત ના કહેશે આની કે ડોક્ટર કમ્પ્લીટ છે સુરક્ષિત છે હા કમ્પ્લીટ છે હાથ પગ બધી રીતે તરત ચાલુ કરી પણ કીધું ના તો એટલે સરકારીમાં તો તાણ પ્રાઇવેટ વાળો કીધા વગર ના પછી આ છોકરો આવક લાખી છે એટલે એમના બધા કમ્પ્લીટ હોય એટલે કીધું ના હોય હાથ પગ નહીં ખોડ એ તો ડોક્ટર ના કહી દે એવું આખી જિંદગી બસ છોકરાનું છોકરો બધા હેરાન કરું સ્કૂલમાં હેરાન કરું નહીં કહેતા કે છોકરું પેલા ચેક કરે પછી આખી જિંદગીનો પસ્તાવાનું થાય એવું ડોક્ટર કહી દે કહી દે ને પણ કેમ કીધું નહીં
તો ગાઈસ શિલ્પા તો કબજા હી વસ અમો કનો બાકી સા કનો ચાલુ બાકી તો બધાના બાકી આ તો મમ્મીનું કરું તો આજકાલ અમારા કપડો હીવતી નહીં અમારા છોકરાનો તાર છોકરીઓનો એકલોનો સીવ કરું છું હા શિલ્પા કહેતું દેવું હું કહું છું કોઈ નહીં કહેતું માર સોડીનો ચલો સીવી દીધો આ મારા છોકરીનો તો સીવતો જ નહીં અમારી છોકરી નળસ તમને દીધો કોને અમારી છોડી નળસ તનું હા નળસ હાર તો અમુ નહીં સીવડાઈએ તાર જોડે હોકા મમ્મી નહીં ખબર છે કોણ કોણ કરે હમ કોણ કાનું કરે છે કપડા વગર રાખે જ નહીં છોકરાને પણ શેમ સીવતી નહીં તો અમારા છોકરાને સીવો પણ હા ખોટા આ તો પતવા દો પછી છોકરાને આ પતો એટલે ગુડ્ડુનું લે હો સારું. લાઈક લેસા પડશે ને એકલો એકલો ખાઈશું થમ્સ અપ સંજાચો હશે બધી કશ નહીં નહીં બે પડીશું ને એ જેન્સી લેતી હતી પછી હું ઉપર મૂકી દીધી આ કેમ મોટી થઈ ગઈ હા આ કેમ મોટી થઈ ગઈ હતી હો હા મોટી થઈ ગઈ કે તો મોટી નહીં મોટી કે હા તો મોટી છે ચો મોટી વપરાતું નહીં તમારે કે બાન તો બધું એ સંભળાય છે તું મોટી થઈ ગઈ શિલ્પા નહીં સીવતી ને આપણો છોકરો કપડો નહીં કોઈ નહીં સીવતી ને બૈરાની જે આવી હોવી જોઈએ એની જગ્યાએ તમારી ટેવ ચલ લાકડો લડાવ મેં તો ખાલી કીધું પણ તમારો વિચાર છે મારે ખાલી યશુને લેગા સીવી દીધા એટલે. ના અરે આવું બધું સીવ કરું આ તો છું મમ્મીનું હા બ્લાઉઝ બોલે તારું સીવી જો ચો સીવ્યો છું નહીં સીવ્યા ને નવા ચો સીવ્યો હા નવા નહીં સીવ્યો બધોના બાકી છે ને એકલીના નહીં ઉપરથી ના તો 3 સીવ્યા અને બીજા 2 પોસ્ટ સીવી ના લઈ વચ સીવ્યા છું નહીં સીવ્યા હા ઓનલાઈન વડે જ બાકી એ ને તમારા પછી સીવ્યા બૈરાના તમે જો એવા બધા નક્કી નહીં સીવ્યા કેમ નહીં સીવ્યા જો કેવું રાખા સારી બોડીને હારું રાખે ને બુન શકે પાર્વતી સીવ્યા હવે મમ્મીના પછી પુનઃ ભાભીના પેલી એકલી પાડે હા બે ભેગી થઈ ને પેલી ને એકલી પાડ બિચારી જવા પૂનમ દેજો તમારા બી નહીં પૂનમ તને એકલી નહીં પાડતો બે જણ ભેગો થાય હા હું કરવાનું કહેજો તમને એકલા પડતા હશો હું તો કોઈ પડતી નહીં કોણો બહાર નીકળો તો બાળક થવા પડે તો એકલો કાલો વિલોગ જોયો તે સોફામાં બેઠા હતા એડ્રેસ કપડો હતો પછી જાતે જાતે કેમ એ જ કપડો પહેરે એમ કોણ નહીં આવે છે લાય માર ના વાજવું છું તું ને બે દાડા દિવસ ના આવી એક મેં લોહી દઉં હમણાં રોજ નવ છું રોજ નહીં નાતો નહીં ના તા અમુક ટાઈમે કેવું જુઠ્ઠું બોલું તું એ તમે હાલું કરતા હતા હા અમુક આ કપડો ધોવા જતી કોઈ સંજ્ઞા? ઘણો ને આપણે તો મહેરબાની કરીને કપડો બાથરૂમમાં કોઈએ રાખવો નહીં મારો તો હું ઉપર મૂકી દઉં ધોળો ધોળો શક હોય ને એ તો હું ઉપર જ અંગૂઠો કાઢ તો કાંઈ ચટણી ને એવું બધું બનાવ ખાવાનું થઈ જ ગયું મારે ના આવું છે તો કાજલ શું છે શાંતિ થઈ ગઈ કાજલ કે ના એલો બધો છોકરો હેરાયો રોજ ભણાવે ચાલો હા નહીં ગણ ભણાવે લેસન બધા હોમવર્ક કરે સારું કહો છોકરો શીખું પણ એ તો દિવ્યા બેસતો જ નહીં પડવા એટલે મારે નહીં પડે. આપણા છોકરા વાંચી દે મોબાઈલ ના હાલવાનો એટલે મોબાઈલ ના હાલવાનો છોકરો જોડે બેસી જાય હું ખાવું છે એપલ ખો હો તો ગાઈસ ફાઇનલી ખાવાનું થઈ ગયું છે બટાકાનું શાક નું એવું બધું બનાવ્યું છે દૂધી છે દૂધીનું શાક મમ્મી હવે ખાઈ બીયું આવી ખાવા ગુડ્ડુ આવી જેન્સી નહીં આવી હો જેન્સી જો હો બીયું આવી છે ગુડ્ડુ નહીં આવી અલે હા લે આ બીયું આવી છે બીયું ચો હો પાર્વતી એકલી રાખી છે બે જણો અહીં તો ગાઈસ ખાઈને પી મમ્મીને તો બે હા છોકરો રમાડો ઓય બીજા એ ઓકે માપ જોઈ કેજો કનું સીવાતું હશે મારી મમ્મીનું મમ્મી નહીં એટલે જો જાડી સમિતાંતી મમ્મી પાતળી ફોર્મ છે એકલો હે જાય રોતો નહીં એટલે સારું છે કેમ લે કે મેતાંશ ની મમ્મી જાડી
તારે કાજલ નું બે હસ આ તો સંગ નહીં પેલી એ શું કેવાય નું હા તો ગઈ રાતના છે 10:30 કપડા સીવવાનું ચાલુ છે તો શિલ્પા તો સીવ જ છે હારે કાજલને શીખવાડે છે તો કાજલે સિલાઈ કામ શીખે તો સારું એનું મન કન્વર્ટ રહે તો આ કાજલે સિલાઈ મારી કાજલ ઓતરી આવી ગઈ એટલે હા ઓતરી આવી છે પાછો ઓતરી આવી તો ઓતરી આવી છે ઓતરી આવી છે શિલ્પા કનો સીવું છે તે પોતપોતાનો મમ્મીને મમ્મીનો અને કાજલ કનો સીવસ્તા એ શીખવાડી હોય ને હરખું સિવાય તો એ કે તો ગઈ આ બાદ તો કપડો સીવવાનું ચાલુ છે શિલ્પા સીવે છે અને કાજલ શીખવાડી જાય છે આ બધા ઊંઘવાની તૈયારીઓ કરે છે પપ્પા મોબાઈલ ફેંદે છે ગુડ નાઇટ જય માતાજી મમ્મી તો ઊંઘી જઈ ગાઈસ વીયુ ઊંઘી જઈ તો કઈ રાતના 10 વાગ્યા છે ચલો આપણે ગુડ નાઇટ કરીએ તાન ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને